ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીની તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધા બાદ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું। દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી કાયદેસર માટી ખોદાણ અને આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે 73A ની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનનનો કૌભાંડ ચાલી રહ્યો છે, ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ। કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે। ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં બેઠેલું છે, ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે। ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે, જે હિન્દુવાદની વાતો કરે છે, નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે। ખાડા ને ખાડા પડી ગયા છે, કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં। આજે દહેજમાં ગઈકાલે ત્યારે ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને। આખી આદિવાસીની જમીન છે, જે વીંગુ 2 વીંગુ 3 વીંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની, એ જમીનો પર PCPRમાં આવેલી છે। ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની મિલીભગતમાં જિલ્લા આગેવાનોની મિલીભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે। માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે। ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય, આજે અમે આ માગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ।